ખાંભા તાલુકાના નવા માલકનેશ ગામે વહીવટીતંત્ર દ્વારા રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાંભા તાલુકાના ડેડાણ નજીક આવેલ નવા માલકનેશ ગામે ધારી પ્રાંતના અધ્યક્ષ સ્થાને રાત્રિ સભા યોજવામાં આવી હતી, જેમાં ગામમાં પડતી વિવિધ મુશ્કેલીઓ વિશે પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. જે પ્રશ્નના ઉત્તરમાં લાગતા તંત્રના વિભાગને પ્રાંત દ્વારા તાત્કાલિક સૂચનાઓ આપીને પ્રશ્નનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ત્યારે નવા માલકનેશ ગામના વિવિધ પ્રશ્નો જેવા કે આંગણવાડી બિલ્ડિંગ, રસ્તાઓ, પીજીવીસીએલની બાબતો અને ગામમાં પડતી અનેક મુશ્કેલીઓ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ગામમાં પડતી મુશ્કેલીઓ બાબતને લઈને પ્રાંત દ્વારા બને તેટલું વહેલી સમસ્યાનો અંત લાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ રાત્રિ સભામાં વહીવટીતંત્રના તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓ સહિત ગ્રામજનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો અને મોડી રાત્રિના સમયે આ કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યો હતો. હું મામલતદાર ખાંભા આજરોજ નવા માલકનેશ ગામે માનનીય પ્રાંત સાહેબ ધારીના અધ્યક્ષસ્થાને રાત્રિ સભાનું આયોજન કરવામાં આવેલ. આ રાત્રિ સભાની અંદર લગભગ 100 થી 150 વ્યક્તિઓ હાજર રહેલ અને તમામ ખાતાના અધિકારી કર્મચારીઓ હાજર રહેલ. આજની રાત્રિ સભામાં વધુમાં વધુ તમામ ખાતાને લગતા જે પ્રશ્નો રજૂ થયેલી છે આ પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ થાય એ માટે અત્રેથી ગ્રામજનોને ખાતરી આપવામાં આવેલ છે અને સંબંધિત ખાતા દ્વારા આનું તાત્કાલિક નિરાકરણ લાવી અને લોકોના તમામ પ્રશ્નોનો ઉકેલ થાય એ માટેના તમામ અધિકારીઓએ સારા પ્રયત્ન કરેલ છે અને ગામ લોકો તરફથી પણ બહુ સરસ રીતે પ્રશ્નો રજૂ કરેલા છે અને આ તમામ પ્રશ્નોનો નિકાલ થાય એવો ઉમદા હેતુ રાજ્ય સરકારશ્રીનો છે.